નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વી ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખવાના છે ટીવાય બીકોમ સેમ6નું એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8નું ડેમો પેપર. તેમાં આપણે એસબી ગાર્ડા કોલેજનું પેપર સોલ્યુશન કરતા હતા. તો તેમાં આપણે પ્રશ્ન 1 પૂર્ણ કર્યો છે. આજે આપણે પ્રશ્ન 2 તરફ જવાના છે. પ્રશ્ન 2માં સૌ પ્રથમ આજે પ્રશ્ન 1 કરીશું, એટલે પેટા પ્રશ્ન 1. ચલો સ્ટાર્ટ કરીએ. તેમાં એક રકમ આપેલી છે. રકમમાં કહ્યું છે એકમ દીઠ વેચાણ કિંમત 100 રૂપિયા, એકમ દીઠ ચલિત ખર્ચ 60 રૂપિયા, સંતુષ્ટ બિંદુ 10,000 એકમો હોય અને વેચાણ 25,000 એકમ હોય તો નફો કેટલો થશે એ આપણે શોધવાનું છે. બરાબર, તો રકમ તમને સમજ પડી ગયા છે. તેમાં શોધવાનું શું કહ્યું છે? જો વેચાણ 25,000 એકમ હોય તો નફો શોધો. તો જો જ્યારે વેચાણ એકમમાં આપેલ હોય અથવા આપણે એકમમાં શોધવાનું હોય, હે ને, યાદ છે સતીશ? સૂત્ર વેચાણ એકમમાં આપેલા અથવા શોધવાનું, તો સૂત્ર શું આવે? અહીંયા લખી દઈએ. વેચાણ નું સૂત્ર શું આવશે? બોલો જો. જ્યારે એકમમાં આપેલા અથવા શોધવાનું હોય તો સૂત્ર કયું આવશે? વેચાણ બરાબર સ્થિર ખર્ચ પ્લસ નફો ના છેદમાં આપણે શું લખીશું? એકમ દીઠ ફાળો. એવી રીતે કેમ નહીં લખીશું? એકમોમાં આપેલ છે એટલે. ચલો, આ વેચાણ નું સૂત્ર છે. એકમોમાં વેચાણ આપેલા જ છે ને આપણને શું જોઈતો છે? નફો જોઈતો છે. તે એના માટે જે વિગત તે આપણે લખતા જઈએ છીએ. તો જો અહીં આપણા પાસે કેટલી વિગત છે? જો સ્થિર ખર્ચ છે આપણા પાસે નથી, નફો પણ નથી ને એકમ દીઠ ફાળો પણ નથી. તો જો સૌ પ્રથમ એકમ દીઠ વેચાણ કિંમત આપે છે ને એકમ દીઠ ચલિત ખર્ચ આપેલો છે. તો વેચાણ કિંમત વાળો ચલિત ખર્ચ બાદ કરીશું તો આપણને ડાયરેક્ટ ફાળો મળી જશે એકમ દીઠ. તો અહીંયા આપણે ખાલી ફક્ત માઇનસ ચિહ્ન કરી દઈએ. તો અહીંયા 40 રૂપિયા એકમ દીઠ ફાળો મળી જશે. એકમ દીઠ ફાળો, એકમ દીઠ ફાળો કેટલા રૂપિયા પ્રાપ્ત થયા? આપણને 40 રૂપિયા. તો એ 40 રૂપિયા અહીંયા આપણને મળ્યા, કે અહીંયા આપણે લખી દઈએ એકમ દીઠ ફાળામાં 40 રૂપિયા લખી દીધા. ત્યારબાદ જો સ્થિર ખર્ચ જશે. પણ હવે જો તમારા પાસે શું છે? સંતુષ્ટ બિંદુ એકમોમાં આપેલ છે. તો તમને ખ્યાલ જ હશે, સંતુષ્ટ બિંદુ એકમોમાં આપેલ તો સૂત્ર કયું આવે? તો આપણે લખી દઈએ સંતુષ્ટ બિંદુ એકમોમાં સૂત્ર. તો સમતુષ્ટ બિંદુનું એકમોમાં સૂત્ર કયું આવશે? બોલો જો. સમતુષ્ટ બિંદુ બરાબર સ્થિર ખર્ચ બરાબર સ્થિર ખર્ચા છેદમાં એકમ દીઠ ફાળો. કેમ ફાળો? સમતુષ્ટ બિંદુ એકમોમાં જોઈતું છે તેના માટે. તો સમતુષ્ટ બિંદુમાં એકમમાં આપેલા છે 10,000 એકમો. આપણે 10,000 એકમો લખી દઈએ. સ્થિર ખર્ચા આપણે શોધવાના છે અને એકમ દીઠ ફાળો આપણને 40 રૂપિયા આપેલ છે. એકમ દીઠ ફાળો આપણે લખી દઈએ છેદમાં. હવે જો એકમ દીઠ ફાળો છેદમાં છે, ભાગાકાર છે, બરાબર ની આવાજ થશે તો ગુણાકાર થઈ જશે. તો આપણને સ્થિર ખર્ચા કેટલા મળશે? સ્થિર ખર્ચા બરાબર, તો સ્થિર ખર્ચા કઈ રીતે થશે? 10,000 ગુણ્યા 40. તો 10,000 ગુણ્યા 40 કરશો કેટલા આવશે? 4 લાખ રૂપિયા. તો 4 લાખ રૂપિયા તમને સ્થિર ખર્ચ પ્રાપ્ત થઈ ગયો છે. ચલો, હવે તમને સ્થિર ખર્ચ પણ મળી ગયો, એકમ દીઠ ફાળો પણ મળી ગયો ને વેચાણ આપણને આપેલ જ છે. વેચાણ આપેલ છે કેટલા એકમો છે? 25,000 એકમો જો લખી દઈએ. વેચાણ 25,000 એકમો આપણે લખી દીધા ને સ્થિર ખર્ચ આપણને અહીંયા 4 લાખ રૂપિયા મળ્યા. 4 લાખ રૂપિયા લખી દઈએ. પ્લસ નફો આપણે શોધવાનો છે. તો આપણને ખ્યાલ જ હશે, અહીં એકમ દીઠ ફાળો ભાગાકારમાં છે, બરાબર ની આ બાજુ આવે તો ગુણાકાર થઈ જાય. તો 25,000 ગુણ્યા 40 કરશે તો કેટલા આવશે? 10 લાખ આવશે. 10 લાખ બરાબર 4 લાખ પ્લસ નફો. તો હવે આપણે શું શોધતા છે? નફો શોધતા છે. તો નફો કેમાં છે? પ્લસમાં છે. તો એ જગ્યા પર રહેશે. 4 લાખ અહીંયા પ્લસમાં છે, બરાબર ની આ બાજુ આવતો તો માઇનસ થઈ જશે. તો અહીં નફો બરાબર શું થશે? નફો બરાબર 10 લાખ માઇનસ 4 લાખ, તો કેટલા થશે? 6 લાખ રૂપિયા. તો એકદમ ઈઝી દાખલો હતો, થઈ ગયો. જો પ્રશ્ન 2 નો પહેલો દાખલો થઈ ગયો તો આટલું કરી લો. ત્યારબાદ બીજો દાખલા તરફ જઈએ. ચલો, પહેલો થઈ ગયો.
ચાલો તો તમારા હવે પહેલો દાખલો થઈ ગયો છે, તો હવે બીજા દાખલા તરફ છે. તો બીજા દાખલામાં જો કહ્યું હતું કે વેચાણ કિંમત 8 આપેલ છે, એકમ દીઠ ચલિત ખર્ચ 6 રૂપિયા છે. જો આ વિગત હતી, આ દાખલો મારો શું થયું કે રેકોર્ડિંગ મેં કરતો હતો ત્યારે રેકોર્ડિંગ સ્ટોપ થઈ ગયેલી, એટલે હવે પાછો મેં કરતો નથી, ડાયરેક્ટ જ શૂટ કરી રહ્યો છું, તમને સમજાવી દઉં છું. જાઓ જોઈએ કે વેચાણ કિંમત 8 રૂપિયા આપેલ છે, ચલિત ખર્ચ 6 રૂપિયા આપેલ છે, સ્થિર ખર્ચ 12 રૂપિયા છે, નફો 4000 રૂપિયા છે. તો વેચાણ રૂપિયામાં શોધો. તો જો જ્યારે વેચાણ રૂપિયામાં શોધવાનું હશે તો ત્યારે સૂત્ર શું મૂકશું? વેચાણ બાબત સ્થિર ખર્ચ પ્લસ નફાના છેદમાં પીવી રેશિયો. પીવી રેશિયો કેમ છેદમાં આવશે? કારણ કે આપણે વેચાણ રૂપિયામાં શોધવાનું છે, જો એકમમાં શોધવાનું છે તો છેદમાં શું હશે? એકમ દીઠ ફાળો. તો આપણને શેમાં જોઈતું છે? રૂપિયામાં. તો આપણે શું લખીશું? છેદમાં પીવી રેશિયો. તો જે આપણા પાસે જે વિગતો છે તે લખતા જઈએ. તો સ્થિર ખર્ચ છે 12000, સ્થિર ખર્ચ 12000 લખી દઈએ. નફો છે 4000, તો નફો 4000 લખી દઈએ. હવે પીવી રેશિયો આપણા પાસે છે નથી, તો પીવી રેશિયો માટે આપણે શું કરશું? ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા પીવી રેશિયોનું સૂત્ર છે, તો આપણે પીવી રેશિયોનું સૂત્ર મૂકીશું. તો પીવી રેશિયોનું સૂત્ર શું છે? ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. તો હવે જો ફાળાના છેદમાં વેચાણ, આપણા ફાળો નથી, આપણા પાસે શું છે? વેચાણ કિંમત છે. ફક્ત 8 રૂપિયા છે ને 6 રૂપિયા છે ચલિત કિંમત, આપણા પાસે ફાળો નથી. તો ત્યારે ફાળા માટે શું કરીશું? આપણે વેચાણ કિંમત માંથી એકમ દીઠ ચલિત કિંમત બાદ કરીશું, ચલિત ખર્ચ બાદ કરીશું, તો આપણને એકમ દીઠ ફાળો મળી જશે. તો જો વેચાણ કિંમત 8 રૂપિયા છે, એકમ દીઠ ચલિત ખર્ચ 6 રૂપિયા છે, તો આપણને ફાળો કેટલો મળી જશે? 2 રૂપિયા. તો જો હવે તમારા પાસે ફાળો મળી ગયો, એકમ દીઠ 2 રૂપિયા છે, તો ફાળા ભાઈ 2 રૂપિયા અહીંયા લખી દઈએ, વેચાણ 8 રૂપિયા લખી દઈએ ગુણ્યા 100, તો 25% તમને પીવી રેશિયો મળી જશે. તો વેચાણમાં આપણે પીવી રેશિયો લખવાનો બાકી, તો હવે પીવી રેશિયો ત્યાં લખી દઈશું. તો 12000 પ્લસ 4000, 16000 ભાગ્યા 25% કરો તો તમને વેચાણ 64000 રૂપિયા મળી જશે. તો ચાલો, મને આશા છે કે તમને આ દાખલો સમજ પડી ગયો છે. તમે બીજો દાખલો કરો, ત્યાં બધા આપણે ત્રીજા દાખલા પર જઈએ. ચાલો, હવે તમારો બીજો દાખલો થઈ ગયો છે, તો હવે આપણે ત્રીજા દાખલા તરફ જઈએ. ત્રીજા દાખલામાં રકમ આપી છે નફા જથ્થા ગુણોત્તર 40%. તો તમને ખબર હશે નફા જથ્થા ગુણોત્તર એટલે પીવી રેશિયો. પીવી રેશિયો આપેલ છે 40%, નફો આપેલ છે 8000 રૂપિયા, તેમાં કહ્યું છે વેચાણના 20% છે. એટલે શું કહ્યું છે કે 8000 જે નફો છે તે જેટલું વેચાણ હતું તેના 20% છે. ચલો, તો સમતૂર બિંદુ કેટલું થાય? તો જો આપણને સમતૂર બિંદુ શોધવાનું છે, તો સમતૂર બિંદુનું સૂત્ર શું છે? મને કહો પહેલા. સમતૂર બિંદુ બરાબર, હા બોલો. 28000, 28000, સોરી માય મિસ્ટેક, રકમ 28000 છે, 8000 નથી. સમતૂર બિંદુ, હવે જો સમતૂર બિંદુ કઈ કહ્યું નથી અને રકમ આપણને રૂપિયામાં આપેલ છે, તો આપણે સમતૂર બિંદુ શામાં શોધીશું? રૂપિયામાં. તો સમતૂર બિંદુ જ્યારે રૂપિયામાં શોધવાનું હોય તો ત્યારે સૂત્ર શું આવે? સ્થિર ખર્ચના છેદમાં પ્લસ ને આવે, સ્થિર ખર્ચના છેદમાં પીવી રેશિયો. ભૂલી ગયા તમે સૂત્ર. ચલો, તો સમતૂર બિંદુ બરાબર શું આવે? સ્થિર ખર્ચના છેદમાં પીવી રેશિયો. આ પ્રકારનું આપણું સૂત્ર આવશે. તો જે છે વિગતો તે આપણે લખી દઈએ. તો જો સમતૂર બિંદુ માટે સ્થિર ખર્ચ નથી આપણા પાસે, પરંતુ પીવી રેશિયો છે કેટલા છે? 40%. આપણે પીવી રેશિયો 40% રાખી દઈએ. જે વિગતો છે તે વિગતો લખો, છે બાકીની વિગતો શોધતા જઈશું. જો આપણા પાસે શું નથી? સ્થિર ખર્ચ નથી. હવે જો સમજો, અહીંયા શું આપેલું છે? નફો 28000 રૂપિયા છે અને તે વેચાણના 20% છે. તો આપણે ધારી લેવાનું અહીંયા કેટલા? આપણે વેચાણના 20%, તો વેચાણ 100 જશે. અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે વેચાણ 100, વેચાણ 100 ધારી લીધું. હવે જો વેચાણ 100 ધાર્યું અને આપણા પાસે કેટલા છે? વેચાણના 20% નફો છે. કેટલો છે? 20%. તો માટે નફા આપણે કેટલા લખીશું? 20. હવે જો પાછા જજો, વેચાણ આપણે કેટલું ધારી લીધું? 100, તો નફો કેટલો રહેશે? 20. કઈ રીતે 20? 100 ના 20% કેટલા થશે? 20 જ થાય. તો વેચાણ આપણે 100 ધાર્યું તો નફો કેટલો થશે? 20 હશે. આટલો સમજ પડી ગઈ તમને? હવે જો આપણને આમાંથી કઈ વિગત આપેલ છે? આ બંનેમાંથી વેચાણ અને નફામાંથી કઈ વિગત આપેલ છે? તો નફો આપણને આપેલ છે, નફો આપેલ છે. તો હવે આપણે પદ મૂકી શકીએ. કયું પદ મૂકી શકીએ? જો નફો અહીંયા લખી દઈએ, નફો બરાબર 20 રૂપિયા. તો જો
₹20 નફો હોય તો વેચાણ કેટલું છે આપણા પાસે? 100 વેચાણ છે. ₹100 વેચાણ. સમજી ગયા? તો તમારા પાસે નફો કેટલો છે? ₹28,000 મળી ગયો. ₹28,000 આપણે લખી દઈએ અહીંયા ₹28,000. તો વેચાણ કેટલું? તો કઈ રીતે શોધશું? 28,000 ગુણ્યા 100 ભાગ્યા 20 કરો છો. ₹1,40,000 આપણને શું મળ્યું? વેચાણ મળ્યું. તમને સમજ પડી ગઈ વેચાણ કઈ રીતે લાવ્યા? પાછા સમજો. નફો આપણો છે 28,000. તે શું કર્યું છે? વેચાણના 20% છે તો આપણે વેચાણ સુધારી લીધું. નફો 20 આવશે, હે ને? તો આપણે નફો અને વેચાણ બે વિગતો છે, તેમાંથી કઈ વિગત આપણને આપે છે? તો જો નફો આપેલો છે 28,000. તો આપણે શું લખીશું? ₹20 નફો હોય તો વેચાણ કેટલું થાય? ₹100. તો 28,000 નફો છે તો વેચાણ કેટલું? તો 28,000 ગુણ્યા 100 ભાગ્યા 20. તો કેટલા આવ્યા? 1,40,000. તો 1,40,000 આપણને શું મળ્યું? વેચાણ. તો અહીંયા લખી દઈએ વેચાણ બરાબર ₹1,40,000. આટલું થઈ ગયું. ત્યારબાદ તમને યાદ હશે, તમને ઘણી વખત શીખવ્યું છે કે એક વખત આપણને વેચાણ મળી જાય ત્યારબાદ આપણને જેટલી બી ટકાવારી આપેલી તે વિગત આપણે શોધી શકીએ. તો અહીંયા આપણને ટકાવારી આપેલી છે, નફા જથ્થા ગુણોત્તર પીવી રેશિયો આપેલ છે. તો એના પરથી આપણને ફાળો મળી જશે. તો આપણે શું કરશું? બોલો જો તમે બોલીએ તે કરીએ. અહીંયા આપણે શોધી નાખીએ ફાળો બરાબર શું આવશે? બોલો જો 1,40,000 વેચાણ ગુણ્યા પીવી રેશિયો કરશું તો કેટલા આવશે? બોલો જો 1,40,000 ગુણ્યા 40% કરો છો 56,000 ફાળો. નહીં સમજ પડે તો અહીંયા કાઉન્સમાં દર્શાવી દઉં કેવી રીતે આવ્યા. તો વેચાણ ગુણ્યા પીવી રેશિયો તો તમને ફાળો મળી જશે. નહીં સમજ પડે તો અહીંયા લખેલું પણ છે વેચાણ ગુણ્યા પીવી રેશિયો તો ફાળો મળી જશે 56,000. હવે તમને ખ્યાલ જ હશે ફાળામાંથી આપણે શું નફો બાદ કરશું તો સ્થિર ખર્ચ પડે. ફાળા માઇનસ નફો. તો નફો આપણને આપેલો છે 28,000 કરે છે. 28,000 સ્થિર ખર્ચ આવી ગયો. સ્થિર ખર્ચ થઈ ગયું. સમજ પડી ગઈ? તો સ્થિર ખર્ચ કેટલા આવ્યા? 28,000. તો 28,000 અહીંયા આપણે લખી દઈએ 28,000 ભાગ્યા 40% કરો છો તો ₹70,000 આપણને અહીં સમતોલ બિંદુ પ્રાપ્ત થઈ ગયેલ. સમજ પડી ગઈ? ચલો તો હવે તમે આ ત્રીજો દાખલો કરી લો, ત્યારબાદ ચોથા દાખલા તરફ જઈએ. ચાલો તો તમારા હવે જો ત્રીજો દાખલો થઈ ગયો તો હવે આપણે ચોથા દાખલા તરફ જઈએ. તો જો ચોથા દાખલામાં કહ્યું છે દાસ ગણો લિમિટેડ કંપનીનું 60% ઉત્પાદન સત્ય માહિતી આપેલ છે. તેમાં ઉત્પાદન એકમો 60% શક્તિ 2400 એકમો છે. ચલિત ખર્ચ એકમ દીઠ ₹8 છે. સ્થિર ખર્ચ કુલ ₹12,000 છે. અર્ધચલિત ખર્ચ 60% સ્થિર છે, જેમાં કુલ આપેલ છે 36,000. ને શોધવાનું શું છે? 80% ઉત્પાદન શક્તિ. ચલિત અને સ્થિર ખર્ચ શોધો. તો ચલિત અને સ્થિર ખર્ચ કુલ શોધવાના રહેશે. બંને એટલે તમને સમજાય. અહીં ચલિત આપણે છે અને સ્થિર આપેલ છે તો ફક્ત ચલિત અને સ્થિર આ બે વિગતો નથી શોધવાની. આ જે અર્ધચલિત ખર્ચ છે તેના બી સ્થિર અને ચલિત ખર્ચનો સમાવેશ થાય છે. તો બંને વિગતો ધ્યાનમાં લેવાની રહેશે. સમજ પડી ગઈ? ચલો તો અહીં આપણે શું કરશું? પહેલા તમને ખ્યાલ હશે 80% ઉત્પાદન શક્તિ માટે લખી દઈએ 80% ઉત્પાદન શક્તિ. ચલો 80% ઉત્પાદન શક્તિ આપણે આટલી વિગતો લખી દીધી. હવે તમને ખ્યાલ હશે જો 60% ઉત્પાદન શક્તિ 2400 એકમો. તો 80% ઉત્પાદન શક્તિ કેટલા એકમો? તો એકદમ સિમ્પલ વેમાં તમને અહીંયા લખેલું છે તો આપણે લખી દેજો 2400 ગુણ્યા 80 ભાગ્યા 60 કરો તો કેટલા આવશે?
કેટલા 3200 એકમો કાં લખે અહીંયા રાખી દઈએ 3200 એકમો પ્રાપ્ત થયા નહીં સમજ પડી તેમના માટે કાઉન્સમાં પણ લખી દઈશું કઈ રીતે આવ્યા જો 60% સોરી અહીંયા 60% ઉત્પાદન શક્તિ 2400 એકમો તો 80% ઉત્પાદન શક્તિ એ કેટલા તો આપણે શું કર્યું અહીંયા જો 2400 ગુણ્યા 80 ભાગ્યા 60 તો 3200 એકમો આપણને પ્રાપ્ત થઈ ગયા તો આપણે લખી દઈએ શું કરશું 2400 ગુણ્યા 80 ભાગ્યા 60 ચલો તો આપણને ઉત્પાદનના એકમો અહીં મળી ગયા છે આટલું થઈ ગયું હવે દાખલામાં શોધવાનું શું કહ્યું છે 80% ઉત્પાદન શક્તિ ચલિત અને સ્થિર ખર્ચ શોધો તો આપણે અહીં લખી દઈએ સ્થિર ખર્ચ બે લીટી છોડીને અહીં લખી દઈશું ચલિત ખર્ચ સમજ પડી ગઈ આ પ્રમાણે તમારે સ્થિર અને ચલિત ખર્ચ લખી દેવાના છે હવે તમને ખ્યાલ હશે મેં તમને ઘણી વખત સમજાવ્યું છે કે સ્થિર ખર્ચની કુલ રકમ સ્થિર રહે છે અને ચલિત ખર્ચની એકમ દીઠ કિંમત સ્થિર રહે છે તો અહીં આપણને બંને અલગ અલગ વિગત આપેલી છે જો ચલિત ખર્ચમાં એકમ દીઠ કિંમત જ આપેલી છે 8 રૂપિયા તો અહીં ચલિત ખર્ચમાં અહીં આપણે લખી દઈશું 8 રૂપિયા 8 તો 8 રૂપિયા ચલિત ખર્ચ લખેલા છે હે ને અને એકમો કેટલા છે 3200 તો એક એકમ પર 8 રૂપિયા ચલિત ખર્ચ થાય છે તો 3200 એકમ પર કેટલા તો આપણે શું કરશું 3200 ગુણ્યા 8 તો કરી દેજો કરો ફટાફટ કરો 25400 ચલિત ખર્ચ આવ્યા આટલું મળી ગયું હવે જો તમને ખ્યાલ હશે સ્થિર ખર્ચમાં મેં કહ્યું હતું સ્થિર ખર્ચની કુલ રકમ સ્થિર અહીંયા કેટલા છે 12000 તો અહીંયા પણ કેટલા આવશે 12000 આવશે ચલો આટલું તો તમને સિમ્પલ છે આટલું તો તમને આવડી ગયું હશે આટલું આવડી ગયું હવે જો હવે જે એક્સ્ટ્રા કરવાનું છે તે શું કરવાનું છે તો જો હવે જે ચલિત ખર્ચ આપેલ છે કુલ આપેલ છે 36000 એમાં સ્થિર ચલિત બનાવ્યું છે તો અહીંયા આપણે વધારાના લખી દઈશું પ્લસ વધારાના અહીં લખી દો અર્ધ ચલિત જો પ્લસ વધારાના અર્ધ ચલિત લખાયનો અર્થ શું થાય કે આ છે તો સ્થિર ખર્ચ જ પણ સાના છે અર્ધ ચલિત ખર્ચમાં સ્થિર ખર્ચ સમજ પડી ગઈ સેમ નીચે પણ લખી દઈશું પ્લસ વધારો ના રાહ દો પ્લસ વધારો અર્ધ ચલિત ખર્ચ લખી દો અર્ધ ચલિત ખર્ચ સમજ પડી ગઈ તો આપણ ચલિત ખર્ચ પણ સાનો છે અર્ધ ચલિત ખર્ચ સમજ પડી ગઈ તો જો હવે અર્ધ ચલિત પર કુલ રકમ કેટલી આપેલી છે 36000 તેના આપણે કેટલા ટકા કરવાના છે 60% તો કરો જો કેટલા આવશે 36000 ના 60% 21600 એ શું આવશે સ્થિર ખર્ચ આવશે સ્થિર ખર્ચ આવ્યા પાછા અહીંયા લખી દેજો અહીંયા બે વિકલ્પ દર્શાવજો સ્થિર ચલિત તો જો સ્થિરમાં તમે 36000 ના 60% કર્યા તો કેટલા આવ્યા 21600 અને બાકી વધેલ રકમ કેટલી છે બોલો જો હા તો કરો કેટલી આવશે 36000 માઇનસ 1 ચલો તો 36000 માં સ્થિર ખર્ચ 21600 છે ચલિત ખર્ચ 14400 છે તો તમને ખ્યાલ હશે હમણાં તમને શીખવ્યું હતું કે સ્થિર ખર્ચની કુલ રકમ સ્થિર રહે છે અને ચલિત ખર્ચની એકમ દીઠ કિંમત સ્થિર રહે છે તો સ્થિર ખર્ચમાં આપણે શું કરીશું 21600 બેઠા છે તો બેઠા રાખી દઈશું તો 21600 અહીંયા લખી દઈએ 21600 12 ટોટલ લખી દેવાનું આ બંનેનું 12000 પ્લસ 21600 કેટલા થશે કરી જો કેટલા આવશે 33600 રૂપિયા આપણને સ્થિર ખર્ચા પ્રાપ્ત થયા છે અને ચલિત ખર્ચમાં આવે છે આપણા પાસે કેટલા છે 14400 કુલ રકમ છે
આપણા એકમ દીઠ કિંમત નથી, કુલ રકમ છે. તો બે રીતે થશે. તો બીજી રીત કરતા તમે પહેલી રીત કરશો તો સહેલું રહેશે. તો શું કરવાનું છે તમારા પાસે? જો 60% માટે તમારા પાસે ચલિત ખર્ચ કેટલા છે? 14,400. તો 80% માટે કેટલા? તો આપણે શું કરીશું? 14,400 ગુણ્યા 80 ભાગ્યા 60 કરો. જો 19,000. બંનેનો સરવાળો કરો. જો કઈ રીતે આવ્યું નહીં સમજ પડે તો પણ દર્શાવી દઉં. 14,400 ગુણ્યા 80 ભાગ્યા 60 44,800. જો તમને આટલી વિગત સમજ પડી ગઈ. જો હવે તમને આ પદ્ધતિમાં નહીં સમજ પડે તો બીજી પદ્ધતિ તમને સમજાવી, બીજી મેથડ, બીજી રીત. તો શું કરવાનું? 14,400 તેમાં તમને સમજાવ્યું કે એકમ દીઠ શું રહે? સ્થિર રહે. તો આપણે શું કરવાનું? એકમ દીઠ આને લઈ આવવાની. તો આ કુલ રકમ છે. કુલ રકમને આપણે એકમ વડે ભાગી દઈશું તો આપણને એકમ દીઠ કિંમત મળી જશે. તો ભાગો. જો 14,400 ભાગ્યા 2400 કરો. જો કુલ રકમ ભાગ્યા એકમો. 14,400 ભાગ્યા 2400 કેટલા આવ્યા? 6 રૂપિયા. તો એકમ દીઠ ચલિત ખર્ચ આપણને કેટલો મળ્યો? 6 રૂપિયા મળ્યો. તો જો તમને શું કહ્યું હતું કે ચલિત ખર્ચની એકમ દીઠ કિંમત સ્થિર રહે. તો અહીંયા 6 છે તો અહીંયા પણ કેટલા રહેશે? 6. તો અહીંયા આપણે લખી દઈએ 6 રૂપિયા. સમજ પડી ગઈ? હવે જો ચલિત ખર્ચ એક એકમ માટે 6 રૂપિયા થાય છે. તો એકમો કેટલા છે? 3200. તો 3200 એકમો માટે કેટલા? તો આપણે શું કરીશું? 6 ગુણ્યા 3200 કરો. જમ કેટલા આવશે? 6 ગુણ્યા 3200 19,200 આવી ગયા. તમારા આન્સર આવી ગયો. તો બે રીત તમને સમજાવી દીધી. તમને આ રીતે ફાવે તો આ રીતે કરી શકો, અથવા તો આ રીતે ફાવે તો આ રીતે કરી શકો. આ રીતમાં શું કરવાનું છે કે જો ડાયરેક્ટ 60% ઉત્પાદન શક્તિ એ એકમ આપણે ચલિત ખર્ચ કેટલા છે? 14,400 રૂપિયા. તો 80% ઉત્પાદન શક્તિ એ કેટલા? તો આપણે શું કરવાનું? 14,400 ગુણ્યા 80 ભાગ્યા 60. તો આપણને ડાયરેક્ટ ચલિત ખર્ચ મળી જશે. બે રીતે સમજ પડી ગઈ. તો હવે તમને આ દાખલો સમજ પડી ગયો તો ઉતારી દો. ત્યારબાદ આપણે આગલા દાખલા તરફ જઈએ. ચાલો, તમારો બીજો દાખલો થઈ ગયો છે. તો હવે આપણે ત્રીજા દાખલા પાંચમા દાખલા તરફ જઈએ. બીજો ને સોરી ચોથો દાખલો થઈ ગયો છે. તો હવે પાંચમા દાખલા તરફ જઈએ. જો પાંચમા દાખલામાં રકમ આપી છે 31/3/2023 ના રોજ દેવાદારોને બાકી 1,52,000 રૂપિયા હતી. કુલ વેચાણ પૈકી 1/5 ભાગનું વેચાણ રોકડ વેચાણ છે. ઉધાર વેચાણના 3/5 ભાગ ઉઘરાણી વેચાણ પછીના માસમાં. વેચાણ પછીનો માસ એટલે કયો માસ? એક આ જેમ કે સમજો જૂન માસમાં આપણે વેચાણ કરતા છે તો આપણને તેની ઉઘરાણી ક્યારે મળશે? જુલાઈમાં મળશે. તો 1 મહિનો પૂરેપૂરો થઈ જશે. તો વેચાણ પછીના માસમાં એટલે 1 માસ થશે. અને બાકીની ઉઘરાણી વેચાણ પછીના બીજા માસમાં. બીજા માસમાં એનો અર્થ થાય છે કે હમણાં આપણે જૂન માસમાં સમજો વેચાણ કરેલું છે તો જૂન આખો મહિનો પૂર્ણ થઈ જશે, જુલાઈ આખો પૂરો થઈ જશે, મળશે કે ઓગસ્ટમાં. તો પૂરેપૂરા 2 મહિના થઈ ગયા. તો કેટલા લખવાના ભાઈ? 2 માસ. ત્યારબાદ માર્ચ માસનું વેચાણ ફેબ્રુઆરીના વેચાણ કરતા 1.5 ગણું છે. તો જો આમાં તમને ધ્યાન હશે કે આપણે જેના કરતા કહ્યું છે ને સાના ફેબ્રુઆરીનું વેચાણ કરતા, તો જેના કરતા કે ને તેને આપણે ધારી લેવાનું. તો ફેબ્રુઆરીનું વેચાણ છે તો આપણે ફેબ્રુઆરીના વેચાણને x ધારી લઈએ. x ને એના કરતા કેટલું? 1.5 ગણું છે. કોનું વેચાણ? માર્ચનું. તો માર્ચનું વેચાણ આપણે લખી દઈએ 1.5 x ગણું એટલે ગુણાકારમાં આવશે. તો જો માર્ચનું વેચાણ 1.5 x અને ફેબ્રુઆરીનું વેચાણ x છે. હવે જોજો એપ્રિલ 2023 માં દેવાદારો પાસેથી ઉઘરાણીની કેટલી રકમ મળે તે જણાવો. તો જો આ દાખલામાં આપણને વિગત આપી છે તો એ વિગત પરથી આપણે પહેલા સ્ટ્રક્ચર તૈયાર કરશું. સ્ટ્રક્ચરમાં શું લખશું? પહેલા માસ ક્યાંથી લખવાના? ફેબ્રુઆરી થી ગણતરી આપણે છે તો ફેબ્રુઆરી થી ગણતરી લખવાની. ક્યાં સુધીની? એપ્રિલ નું શોધવાનું છે તો એપ્રિલ સુધીનું લખશું. તો માસ લખશું માર્ચ, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. ત્યારબાદ કઈ વિગત આવે? વેચાણ. તો આપણે વેચાણ લખી દઈશું. વેચાણ બાદ જો રોકડ વેચાણની વિગત આપણે કુલ વેચાણના 1/5 ભાગનું રોકડ વેચાણ
છે. તો તમને ખ્યાલ હશે 1/5 ભાગનું રોકડ વેચાણ છે, તો બાકીના ભાગનું ઉધાર વેચાણ હશે. તો બાકીનો ભાગ તો 1 માંથી આપણે 1/5 ભાગ બાદ કરીશું, તો બાકીનો ભાગ 5 એકુ 5, 5 માંથી 1 જશે તો કેટલા વધશે? 4/5 ભાગ. તો બાકીનો ભાગ કેટલો છે? 4/5 ભાગ નો કયું વેચાણ હતું? ઉધાર વેચાણ હશે. અહીંયા લખી દઈએ ઉધાર વેચાણ માટે ઉધાર વેચાણ. તો વેચાણના કેટલા ભાગનું ઉધાર વેચાણ હશે? તો બાકીનો ભાગ કેટલા આવ્યો? 4/5. તો 4/5 ભાગનું ઉધાર વેચાણ હશે. સમજી ગયા? તો જો અહીં રોકડ વેચાણ માટે મારા પાસે જગ્યા નથી, તો આપણે ડાયરેક્ટ જ ઉધાર વેચાણ લખ્યું છે. તો પછી વેચાણ પછી કયું કોષ્ટક બનાવવાનું? આપણે ઉધાર વેચાણ. તો ઉધાર વેચાણ લખી દઈએ. ઉધાર વેચાણ તો લખીશું, પણ કેટલા ભાગનું છે વેચાણના? 4/5 ભાગનું ઉધાર વેચાણ છે. તો વેચાણના 4/5 ભાગનું ઉધાર વેચાણ લખી દઈશું. તેના ઉપર આપણે 4/5 લખી દઈશું સમજણ માટે. ચલો આટલું થઈ ગયું. ત્યારબાદ સમયગાળો આપે છે. તો સમયગાળો શું કહ્યું છે? ઉધાર વેચાણના 3/5 ભાગ ઉઘરાણીના વેચાણ પછીના માસમાં 1 માસ છે. તો આપણને ખ્યાલ જ છે જેટલો વધારે સમયગાળો હોય તેટલા આપણે પહેલા લખતા છે, અને પછીનો સમયગાળો પછી લખતા છે, એટલે ઓછો સમયગાળો પછી લખતા છે. જો સમયગાળો ક્યાં વધારે છે? 2 માસ ને 1 માસ. તો કયો વધારે કહેવાય? 2 માસ વધારે કહેવાય. તો 2 માસ વાળી વિગત અહીંયા આપણે પહેલા લખીશું અને 1 માસ વાળી વિગત પછી લખીશું. તો જો 2 માસમાં કેટલો ભાગ છે? તો 2 માસમાં ભાગ કેટલા છે? બાકીના ભાગ. તો બાકીના ભાગ આપણને ખબર હોવી જોઈએ. તો જો 3/5 ભાગ આપણે પહેલા જ લીધેલા છે. કેમાં લીધેલા છે? અહીં 1 માસ માટે 3/5 ભાગ લીધેલો છે. તો બાકીનો ભાગ શું? તો બાકીનો ભાગ કઈ રીતે શોધો? 1 - 3/5. તો 5 એકુ 5 - 3/5. તો 2/5. તો આ જે બાકીનો ભાગ કયું છે? બાકીની ઉઘરાણી દેખાયું? તો બાકીનો ભાગ કેટલા આવશે? 2/5 ભાગ આવશે. તો જો 2/5 ભાગની ઉઘરાણી ક્યારે મળશે? 2 માસ બાદ. તો જે 2 માસ બાદ મળશે તે આપણે પહેલા લખીશું. તો 2 માસ માટે કેટલા? 2/5 અને 1 માસ માટે 3/5, અને ત્યારબાદ છેલ્લે આપણે શું લખીશું? કુલ ઉઘરાણી. તો જો સૌપ્રથમ આ પ્રકારનું કોષ્ટક તૈયાર કરો. આ પ્રકારનું કોષ્ટક તૈયાર થઈ ગયા બાદ જો દેવાદારોની બાકી આપેલ છે માર્ચ મહિનો. કેટલા? માર્ચ મહિના. તો આપણને ખ્યાલ છે દેવાદાર એટલે ઉધાર વેચાણ કહેવાય. આપણે ઉધાર વેચાણમાં કેટલા લખી દઈશું? 1,52,000. ચલો આટલું થઈ ગયું. ત્યારબાદ આપણને ખ્યાલ છે જો અહીં જે ઉધાર વેચાણ આપણે કરતા છે તે ઉધાર વેચાણ કઈ રીતે કરતા છે? વેચાણના ગુણ્યા 4 ભાગ્યા 5 કરો તો આપણને ઉધાર વેચાણ મળે છે. કારણ કે અહીં ભાગ આપેલો છે. ઉધાર વેચાણ કેટલા ભાગ આપેલો છે? 4/5 ભાગ છે વેચાણના. તો અહીં આપણે ઉધાર વેચાણ લખેલું છે 1,52,000. તે કઈ રીતે લખેલું છે? અહીં જે વેચાણ આપેલું છે માર્ચનું ગુણ્યા 4 ભાગ્યા 5 કર્યા તો આપણા પાસે 1,52,000 આવેલા છે. તો અહીં આપણે શું કરીશું? વેચાણ ગુણ્યા કેટલા છે? ગુણ્યા 4 ભાગ્યા 5 કર્યા હશે તો આપણને ઉધાર વેચાણ મળ્યું હશે. આપણે લખીએ ઉધાર વેચાણ. આટલું થઈ ગયું. તો જો આપણા પાસે કઈ વિગત છે એમાંથી? તો આપણા પાસે ઉધાર વેચાણ છે. અહીં લખી દઈએ વેચાણ બરાબર. તો જો હવે તમને ખ્યાલ હશે. હવે આ વિગતમાં વેચાણ શોધવાનું છે. તો આ બધી વિગત એ બાજુ જશે. તો જો અહીં જે 5 ભાગાકારમાં છે તે ગુણાકારમાં જશે, અને 4 જે ગુણાકારમાં છે તે ભાગાકારમાં જશે. તો અહીં ઉધાર વેચાણ કેટલું છે? 1,52,000. ગુણ્યા કેટલા કરીશું આપણે? 5. જે ભાગાકારમાં હતા તે બરાબરની આ બાજુ ગુણાકાર, ને 4 ભાગાકારમાં. તો કરો જબ 1,52,000 ગુણ્યા 5 ભાગ્યા 4. તો વેચાણ કેટલું આવશે? 1,90,000 રૂપિયા. તો જો આપણને વેચાણ 1,90,000 રૂપિયા મળી ગયું. તો જે 1,90,000 રૂપિયા વેચાણ મળ્યું છે આપણે અહીં લખી દઈશું. ચલો તો હવે આપણે વેચાણ લખી દીધું છે માર્ચનું વેચાણ. તો જો ત્યારબાદ આપણને અહીં હવાલો આપેલો. તો જો હવાલામાં શું કહે છે? માર્ચ માસનું વેચાણ ફેબ્રુઆરીના વેચાણ કરતા 1.5 ગણું છે. તો આપણને ખ્યાલ હશે જો અહીંયા આપણને દર્શાવ્યું છે કે ફેબ્રુઆરીનું વેચાણ આપણે ધારેલું x અને માર્ચનું વેચાણ કેટલું રાખેલું? 1.5x. તો જો
ચલો જો આટલું થઈ ગયું. તો જે માર્ચ માસનું વેચાણ આપણે લખેલું છે 1.5x અને ફેબ્રુઆરીનું વેચાણ લખેલું છે x. તો હવે આપણે શું કરવાનું છે, માર્ચનું વેચાણ આપણે મળી ગયું છે કેટલું 1,90,000 ને અહીં કેટલા લખેલા છે 1.5x. તો અહીં લખી દઈએ. એનો અર્થ શું છે, માર્ચનું વેચાણ માર્ચનું વેચાણ કેટલું મળ્યું છે 1,90,000. લખી દીધા ને જો માર્ચના વેચાણમાં આપણે કઈ વિગત લીધી અહીંયા 1.5x. તો અહીંયા લખી દઈએ 1.5x બરાબર 1,90,000. ચલો આટલી વિગતો લખાઈ ગઈ. ત્યાર બાજુ જો અહીં શું આપેલું છે 1.5x બરાબર 1,90,000. તો x બરાબર કેટલા, તો અહીં જો 1.5 ગુણાકારમાં છે 1,90,000 અહીંયા લખેલા છે સામે બરાબર ની બાજુ. તો જો 1.5 બરાબર ની એ બાજુ જશે તો અહીંયા ગુણાકારમાંથી ભાગાકાર થઈ જશે. તો x બરાબર શું આવશે 1,90,000 ભાગ્યા 1.5 કરો છો તો કેટલા આવે 1,26,667. 1,26,667 રૂપિયા. 1,26,667 રૂપિયા. તો આ x મળ્યા. તો x શું છે આપણા પાસે જોયો, ફેબ્રુઆરીનું વેચાણ આપણા પાસે x છે. તો ફેબ્રુઆરીનું વેચાણ આપણને મળ્યું 1,26,667. આપણે લખી દઈએ ચલો. તો આપણને ફેબ્રુઆરીનું વેચાણ મળી ગયું. તો ફેબ્રુઆરીનું વેચાણ મળી ગયું ત્યાર પછી આપણે ઉધાર વેચાણ પણ શોધી નાખશું. કઈ રીતે, વેચાણ ગુણ્યા 4 ભાગ્યા 5. જે ભાગ આપેલો છે ઉધાર વેચાણનો તો કરીએ 1,26,667 ગુણ્યા 4 ભાગ્યા 5. તો કેટલા આવશે 1,01,000. 1,01,333. અહીં જો તમે આંકડો ચેન્જ નહીં કરી દેતા, અહીંયા આપણે 7 લખેલા છે એટલે ત્યાં પોઈન્ટમાં આન્સર આવેલો છે. તો તમે 1,01,133 જ લખજો. તો જો 1,01,133 આવી ગયા. ત્યારબાદ આપણે શું કરવાનું છે, 2 ગુણ્યા 2 ભાગ્યા 5 અને ગુણ્યા 3 ભાગ્યા 5. આ ભાગ શોધવાનો છે 2 માસ માટે અને 1 માસ માટે. તો શોધો જો 1,01,133 ગુણ્યા 2 ભાગ્યા 5 કરો છો કેટલા આવશે 40,533 માઇનસ 1,01,333. તો કેટલા આવશે 60,800. 60,800 આવી ગયા. ત્યારબાદ સેમ અહીંયા કરજો 1,52,000 ગુણ્યા 2 ભાગ્યા 5. 60,800 આવી જશે. માઇનસ 1,52,000 તો 91,200. 91,200. ચલો આટલી વિગત લખાઈ ગઈ. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો જો અહીં વિગત તમને ફેબ્રુઆરી માર્ચ માસની મળી ગઈ. તો જો અહીં પૂછેલું શું છે, એપ્રિલ માસમાં કયા માસમાં, એપ્રિલ 2023 માં દેવાદાર પાસેથી ઉઘરાણીની રકમ શોધો. તો એપ્રિલ માસમાં કુલ ઉઘરાણી આવે ને તે શોધવાની. તો જો ફેબ્રુઆરી માસમાં 2/5 ભાગ 40,533 રૂપિયા આપણે ક્યારે મળશે, 2 માસ પછી. તો ફેબ્રુઆરી આખો જતી રહેશે, માર્ચ આખો જતી રહેશે, મળશે ક્યારે એપ્રિલમાં. સમજી ગયા ને. આ 60,800 છે તે 1 માસ પછી, તે ફેબ્રુઆરી જતી ને માર્ચમાં મળી જશે. તો આપણને આનું કામ નથી, તો આનું આપણા કામ નથી, તો આના પર ચોકડી મારી દો. ત્યારબાદ માર્ચ માસ છે. તો માર્ચ માસમાં જે 60,800 છે તે ક્યાં 2 માસ પછી મળશે. તો જો માર્ચ જતી રહેશે, એપ્રિલ જતી રહેશે, મળશે ક્યારે મે માં. તો આપણે આનું પણ કઈ કામ નથી, કારણ કે મે માં મળશે. આપણને કાનું કામ છે, એપ્રિલ નું કામ છે. તો જો આજે 51,200 છે તે 1 માસ પછી. તો જો માર્ચ છે, માર્ચ આખું પૂર્ણ થઈ જશે, મળશે ક્યારે એપ્રિલમાં. તો આપણે શું કરશું 40,533 અને 51,200 એ બંનેનો સરવાળો કરીને ક્યાં લખવાનો એપ્રિલમાં. આ બંનેનો સરવાળો કરવાનો છે. આ બંનેનો કરો છો 40,533 પ્લસ 51,200 કેટલા આવે 1,31,733. 1,31,733. ચલો
આ તમારો આન્સર રહેશે. એપ્રિલ માસમાં છે ઉઘરાણી તમને 1,31,733 રૂપિયા પ્રાપ્ત થશે. ચાલો, તો મને આશા છે કે તમને આ તમામ દાખલાઓ સમજ પડી ગયા હશે. જો તમને આ દાખલાઓ સમજ પડી ગઈ તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.